હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ એક્યુમેન. આ GSSBની તમે ફોર્મ તો ભર્યું જ હશે, જે તમારે એક્ઝામ આપવાની હશે, જે તમે પહેલાં ફોર્મ ભર્યું હશે. હવે એ GSSBએ એક નોટિસ બહાર પાડી છે, જે તમારે જોવી ફરજિયાત છે, કેમ કે એમાં એ ફોર્મમાં શું લખ્યું છે, એ નોટિસમાં શું લખ્યું છે, એ આપણે અહીંયા જોઈશું. હવે એ નોટિસ જે છે, જે GSSBએ બહાર પાડી છે, એ કઈ કઈ એક્ઝામ માટે લાગુ પડે છે એ આપણે જોઈશું. તો કે એ 213, 215, 216 અને 217/2023-24 ના ઉમેદવારને પરીક્ષામાં હાજર રહેવામાં સંમતિ આપવાની અંગની અગત્યની સૂચના છે. એટલે આ નોટિસમાં શું કહેવા માંગે છે કે તમે જે ફોર્મ ભર્યું છે એના પછી તમારે એક સંમતિ ફોર્મ ભરવાનું છે. એ સંમતિ ફોર્મ ભરશો તો જ તમને એક્ઝામમાં બેસવા મળશે. હવે એક્ઝામ જે છે એ તમારી પહેલા પોઈન્ટમાં તો એમ લખ્યું છે કે એ તમારી એક્ઝામ જે છે એ કોમ્પ્યુટર બેઝ છે. તમારે કોમ્પ્યુટર બેઝમાં આપવાનું છે. પહેલાંની જેમ નથી કે તમારે આમ ઓફલાઈન હતું, પેપરમાં આપતા હતા. હવે એ નથી આપવાનું. હવે એ તમારે કોમ્પ્યુટર બેઝમાં આપવાનું છે, જે અહીંયા લખ્યું છે. જે આ નોટિસ બહાર પાડી છે 4 એક્ઝામ માટે છે, જે છે 2013, 215, 216 ને 217. હવે 213માં કઈ એક્ઝામ છે તો કે સર્વેયર મહેસૂલ વિભાગ, 215 જે પ્લાનિંગ આસિસ્ટન્ટ માટે છે, 216 સર્વેયર માટે છે અને 217 વર્ક આસિસ્ટન્ટ એક્ઝામ માટે છે. હવે આ 4 એક્ઝામ જે છે એ માર્ચ 2024માં ટેન્ટેટિવ ડેટ આપી છે, અનુમાન ડેટ આપી છે, જે માર્ચ 2024માં છે. હવે માર્ચ 2024 છે એટલે નજીક આવી ગયું છે. તો એના પહેલાં GSSBએ એમ કીધું છે કે તમારે એક સંમતિ ફોર્મ ભરવાનું છે. હવે એ સંમતિ ફોર્મ ભરવાની તારીખ કઈ છે એ મેઇન છે આ નોટિસમાં. એ છે તમારે 13/2/2024 થી 22/2/2024, જે 12 વાગ્યા પહેલાં લાસ્ટ ડેટ ત્યાં સુધી તમારે ભરી લેવાનું છે. અને લાસ્ટ ડેટ કઈ છે તો કે 22/2/2024 છે. હવે જેને બી એક્ઝામ સિરિયસ છે કેન્ડિડેટ, એ લોકોએ આ સંમતિ ફોર્મ ભરવું ફરજિયાત છે. જો અગર સંમતિ ફોર્મ નહીં ભરો તો તમને એક્ઝામ આપવામાં નહીં આવે. હવે એક ક્વેશ્ચન એક આવે છે બીજો કે આ સંમતિ ફોર્મ અમે ભરીશું કેમ ના, ક્યાં ભરીશું? તો એ નોટિસમાં જ આપેલું છે કે તમારે આ ojas.gujarat.gov.in ત્યાં એ વેબસાઇટમાં જઈને તમારે ફોર્મ ભરવાનું જ છે. અને એ ફોર્મમાં કંઈક એટલું બધું કંઈક ભરવાનું કશું છે નહીં. તમારે એ શું ભરવાનું છે આપણે જોઈએ. તો કે આ જ્યારે તમે લિંક ખોલશો તો એ તમને આ ઇન્ટરફેસ દેખવામાં આવશે. હવે એમાં 3 વસ્તુ જ છે તમારે જે ભરવાની છે. તમે એક સિલેક્ટ જોબ છે, કન્ફર્મેશન નંબર છે, બર્થ ડેટ છે. હવે સિલેક્ટ જોબમાં 4 વસ્તુ જે 4 એક્ઝામ છે એ 4 માટે જ છે. તો અહીંયા જે તમારું જે તમે એક્ઝામની પ્રિપરેશન કરતા હોય એ એક્ઝામની તમે સિલેક્ટ કરી દેવાની. અને જ્યારે તમે ફોર્મ ભર્યું હશે તો એક કન્ફર્મેશન નંબર આવ્યો હશે, એ કન્ફર્મેશન નંબર આમાં નાખશો અને બર્થ ડેટ તમારી નાખશો અને ઓકે ક્લિક કરશો તો તમને એક સંમતિ ફોર્મ તમને આવી જશે. એ તમારે પ્રિન્ટ કરવાનું છે અને એ પ્રિન્ટ કરીને જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ ત્યારે એ તમને લઈને જવાનું છે. હવે જો અગર તમે નહીં લઈને જાઓ તો તમને એક્ઝામમાં બેસવા નહીં દે. તો ફરજિયાત તમે આ સંમતિ ફોર્મ ભરો અને એ એક્ઝામમાં લઈને જજો, તો તમને એક્ઝામમાં બેસવા મળશે. અને આ એક્ઝામ હવે આવી જ રહી છે. તો ઓલ ધ બેસ્ટ બધાને. થેન્ક યુ.